તો કેમ છો ખેડૂત ભાઈઓ? બધા ખેડૂત ભાઈઓ મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજ તમારી માટે એક ખેતીવાડીનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં તુરિયાની ખેતી કરી છે મલ્ચિંગમાં, જેમાં માંડવો નાખીને કરી છે. અને આ છે મારા પપ્પા, એ તમને આજ માહિતી દેશે કે મલ્ચિંગમાં અને માંડવો કરીને આપણે આ તુરિયાની ખેતી કેવી રીતે કરી. તો આ પપ્પા, આપણે આ તુરિયા રહ્યા એ કેટલા વીઘામાં છે? આપણે આ તુરિયા રહી બટા 2 વીઘામાં છે. અને મલ્ચિંગ કરીને આ મલ્ચિંગ કરેલું છે, મલ્ચિંગ કર્યું છે અને ગીસોડા આ તુરિયા બનાવ્યા છે. અને વાયર નાખીને ગોળીમાંથી બાંધીને સડાયા છે. અને તમે આ બધું રહ્યું એમાં આ તુરિયાનું બી કયું છે? આ તુરિયાનું બી છે દેશી છે, આપણે ગોંડલ માંથી લાયા છીએ, એગ્રોમાંથી દેશી કહેવાય. અને ગીસોડું માપસરનું નાનું દેશી સારું, આપણે કિસાન ભાઈઓને દેશી ગીસોડું વધારે ગમે એટલે દેશી ગીસોડાનું બી. અને તમે આ આપણે તુરિયા રહ્યા તેમાં કયા સમયે તે કરવા જોઈએ? આ તુરિયા રહ્યા એ આપણે રણ 2 હતા, 25 તારીખ પહેલા સોંપાઈ ગયા. કેટલામાં મહિનામાં? મે મહિનામાં, એટલે જેઠ મહિનો ઉતરતા ને સોંપી દીધા છે. અને અત્યારે આ ગીવડાના આપણે નહીં તો 25 થી 30 ઉતારા લઈ ચૂક્યા છીએ. અને કેટલા દી તમે ઉતારા લો? એક દી ને એક દી? હા, એક દી ને એક દી તો ઉતરવા જ પડે, નકર તો પછી મોટા ગીસોડા થઈ જાય. અને કેટલા મણ થાય? હા, 2 વીઘાની ગીસોડી છે. નહીં તો રોજ એક દી 60-70 જબલા તો ઉતરે જ છે મણના. અને તમે ક્યાં બોટાદ માર્કેટમાં જવા દો હો કે ડીસા? પેલા બોટાદ માર્કેટમાં 2 ઉતારા જવા દીધા. અને અત્યારે રાજકોટની માર્કેટમાં પીછે જતા હતા. અહીંયા 25 મણ જેખા હોય ત્યાં સુધી રાજકોટ, અત્યારે જવા દઈએ છીએ પાલનપુર, ડીસા. અને આપણે આમાં તુરિયામાં દવા કેટલા દિવસ છાંટવી પડે? આમાં તુરિયામાં દવા તો આપણે જીને ઘડીએ રોગ ભાળવી, કેમ કે ઉકળ છે, કોઈ ગીસોડું વાકું છે તો દવા એની જરૂર પ્રમાણે છાંટવી પડે. અને આપણે આ મલ્ચિંગમાં ખેતી કરવી એનું કારણ શું? મલ્ચિંગમાં ખેતી કરવામાં એક જાતનું આપણે નિંદામણ નીકળી જાય. બીજા નંબરમાં રોગચાળો ઓછો આવે. હા, ઓછું થાય નિંદામણ. હા, નિંદામણ ઓછું થાય. બીજા નંબરમાં મેળો કરવી આપણે ઘોડિયું મેકીને, એટલે ગીસોડું એકદમ આમ લાંબુ અને સીધું થાય. અને વાંકા ઓછા ગીસોડા થાય અને ઉત્પાદન સારું મળે, ખુલ્લી હવા મળે, એટલે વાતાવરણ સારું, એટલે આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ. અને તમે આ એક વર્ષમાં કેટલાક પાક લઈ શકો? મલ્ચિંગમાં એક વર્ષમાં આપણે એક મલ્ચિંગમાં 2 વખત આપણે નીપજ લઈ શકીએ. ગીસોડા કાઢીને તમે કીરા કાંકડી છે એના ઈવલામાં ભીંડો કરી શકો. અને તમે આ તુરિયા રહ્યા તે કેટલા વીઘામાં કર્યા છે? તુરિયા 2 થી 2.5 વીઘાના છે. ઠીક. હા. અને કેટલામી વાર કર્યા? પહેલી વાર કર્યા છે કે તમે કરતા હતા પહેલા? 2 વાર કર્યા છે બોટા ગીવડા. એક તો ઉનાળામાં કર્યા હતા અને ચોમાસામાં કર્યા છે. અને આપણે સૌરાષ્ટ્રમાં તો અત્યારે માંડવો નાખીને કોઈ કરતું નથી, આમ બીજે બધે કરે, પણ આપણે અહીંયા નથી કરતો. એટલે ખેડૂત ભાઈઓને બધાને કરવું જોઈએ મલ્ચિંગમાં અને માંડવો નાખીને એટલા ઊંચા થઈ શકે. એટલે તુરિયા તો આપણે જેમ કે માંડવો નાખીને કરે તો ઉત્પાદન સારું મળે. અને ગીવડો તુરિયા સીધા એકદમ ફળ થાય, ગમે એ ફળ. અને રોગચાળો ઓછો આવે. અને કોઈ પણ વ્યક્તિને ઉતારવા માટે સહેલા પડે. શું કે હાલો આમાં માંડવો કર્યો એટલે જીવજંતુની બીક ઓછી રહે. અને સીધું ગેવડું થાય એટલે સમયસર તમે ભાળી શકો. ગેવડું આમ ગમે મોજો પીંગાતું એટલે દેખાય ને ઓઈલો હેઠા ગોવામાં તમને ગીસોડું ફળ જડે નહીં ગમે. અને તમારા કુલ કેટલા વીઘા જમીન છે? આ કુલ 5 વીઘામાં બકાલું જ છે બધું. 2 વીઘાની ગીસોડી છે, 2 વીઘાની ટમેટી માંડવા નાખીને કરેલી છે, 2 વીઘાની મરચી કરેલી છે. બધું છે 5-6 વીઘાનું બકાલું છે અને 2-2.5 વીઘાના લીંબુ છે. અને તમને ખબર છે આપણે આમાં શાકભાજીમાં પૈસા છે એટલે તમે કરો છો, પણ હજી આપણા સૌરાષ્ટ્રમાં તો કેટલાય લોકો નથી કરતા. પણ એ લોકોને ખબર નહીં. આમાં જો માવજત કરો તો ટામે એમાં ફળ સારું પાકે ગમે એ છોડમાં, તો તમે બમણી ઉપજ લઈ શકો અને ખેડૂત પગભર થાય અને બને ખેડૂતનો કિસાનનો વિકાસ થાય. અને અત્યારે તુરિયાનો ભાવ શું માર્કેટમાં હાલે? તુરિયાનો ભાવ શરૂઆતમાં તો 5 થી 70 કિલો લેખે જતા, પીછે 40 રૂપિયાના કિલો થયા.
અને અત્યારે 20 રૂપિયાના કિલો જાય છે. તમે એક દી ને એક દી કેટલા 40-50 જબલા મોકલી શકો 15 કિલોના? એક દી ને એક દી 40-50-60 એવા ગીસોડા તુરિયા નીકળે. અને આ કેટલા મહિના લગી રહે? આ મહિના અમે 22 ઉતારા તો ઉતારી વાળા છે અને ઈ જે ચાલુ છે એટલે નહીં તો અમારી ગણવા પછી 40 થી 45 ઉતારા તો ઉતરશે જ તે. ઠીક, હા, રેડી વાત છે. અને આપણે આ તુરિયા રહ્યા એ આમ આપણે બાંધવા પડે પેલા એ બધું તુરિયા ઉગીને માનો કે 2 ફૂટના વેલા થાય એટલે એને દોરી આરે મેળો કરીને બાંધવા પડે. એ બાંધવામાં હુતળી લાવીને તમારે રોજ જેટલા વેલો લાંબો થાય એટલો બાંધીને આંટી સડાવીને જ્યાં સુધી ઘોડી આરે માંડવા આરે વેલો પોગે નહીં ત્યાં સુધી ફરજિયાત બાંધવા પડે. તો દીમાં તમે બમણી ઉપજ લઈ શકો, નકર ન લઈ શકો. છે. હા, બરોબર છે. અને આપણે આ મલ્સિંગ નો કાગળ આવે એ કયા કાગળ કહેવાય? મલ્સિંગ નો કાગળ આવે પ્લાસ્ટિક નો. આપણે ગમે તે 1 ગ્રામમાં જાવ અહીંયા પૂછો કે ભાઈ મારે મલ્સિંગ કરવું છે, એ કાગળ એમાં આવે છે. કોઈ 1.5 ફૂટના બટન આવે છે, કોઈ 1.25 ફૂટનું બટન આવે છે. અને તમારે જે રીતનો પ્રકારનો જોવો હોય એવો કાગળ લેવાનો. અને તમે આમાં મલ્ચિંગ અંદર ટપક પાથરેલી છે? આ મલ્ચિંગ અંદર ટપક પાથરી છે. એને ટાઈમે દેશી ખાતર આપવું પડે, કોક રાસાયણિક ખાતર આપવું પડે, દવા ચડાવવી પડે. ટાઈમે જે જરૂરિયાત આવે એના પીરિયડ એ પ્રમાણે ખાતર દેવું પડે. તો જ ગીસોડા એકદમ લીલા અને ઉત્પાદન તમે લઈ શકો. અને આપડા પેલા તમે દેશી ખાતર એ બધું ખાતર નાખ્યું છે, મોરમ ભરી છે પડામાં આ વાવ્યા પેલા? હા, આ વાવ્યા પેલા પાળો કર્યો, પછી એમાં દેશી ખાતર નાખ્યું હતું. પછી એમાં જે પણ રાસાયણિક ખાતર આવે એ ચડાવવું પડે. ટાઈમે એની દવા જે હોય એ દેવી પડે. 10 દિવસની ગીસોડી થાય ત્યારે આ દવા દેવાય નહીં. પછી 15 દિવસ કેડે આ એના પીરિયડ આવે, જે દવા જોઈતી હોય એમાં ચડાવાય નહીં. રેડી વાત છે. તો સારું, હાલો, અમને તમારો અનુભવ લઈને મજા આવી. તો ખેડૂત ભાઈ, તમે પણ આવી રીતે તુરિયાની ખેતી કરી શકો છો. આવી રીતે કરો તો આપણે છે ને ઉત્પાદન વધુ આવે અને કંઈક સૌરાષ્ટ્રમાં વિકાસ થાય. એવી રીતે પ્રગતિ કરતા રહો. તો સારું, હાલો, હવે મળીએ એક નવા આવા વિડીયો સાથે. સારું, હાલો. Thank you all for watching this here video.